વિચાર. સત્સંગ બાધા આપી સાર. કઈ બાધા આપી? સત્સંગમાં. જ્યાં આવો સત્સંગ થતો હોય, કોઈ પ્રેમીજન, કોઈ ભક્તગણ, સત્કાર્ય થતું હોય ત્યાં જવાનું. કારણ કે જેવો જેના સંગ એને એવો રંગ. કોઈ બધા કોઈ આ સંગ દોષ છે કોઈને. અને શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ ના નહીં હાથ ને પગ. એક શબ્દ ઔષધિ અને બીજો શબ્દ ઘા. એક શબ્દ ઔષધિ છે, અમૃત છે, બીજો શબ્દ ઘા. શબ્દ બરાબર કોઈ ધન નહીં. જો કોઈ બોલે બોલ. હીરા તો લાખો મળે પણ શબ્દ છે અને મોલ. શબ્દમાં કેટલી ફરક હોય. હવે ગુરુએ કીધું કે ભાઈ જો આ બધું વિવેક વિચાર, સત્સંગમાં સેવા સમરણ ભજન, પ્રથમ પહેલા તો સેવા આ કરીશ તો આ બધા રાગ ભૂત નીકળશે, નકર નીકળવાના. પછી ગુરુએ આગળ ડાકલું વગાડવું પડે ને ભૂત કાઢવા. હે ડાકલું વગાડ્યા વના ભૂત જાય. અને એમાંય પાવડીઓ હોશિયાર જોવે. પાવડીઓ હોશિયાર હોય તો જ ભૂવો આગળ હેડે. નકર ભૂવો પાછો પડી જાય. કોટવાળ ખબરદાર હોય તો જ કોઈ પણ કાર્ય કોટવાળ પર હોય તો બરાબર પાઠ થાય. રામાપીરનો કોટવાળ પર પાઠ હોય. હવે જે 18 વર્ણ હતા એ મારવાડની અંદર મેઘ ધરવા કરી હરિજન. મેઘ ધરવા એટલે જે ચમારનું કામ. અને એ રામાપીરનો એ ભગત બન્યો. અને રામાપીરે એ વખતે ત્યાં જ પાઠ માંડ્યો મેઘ ધરવાના ઘેર. અને 18 વર્ણની કુંભ બોલાવી. મારવાડ ગુજરાત કોઈ બી કુંભનો વ્યક્તિ હોય, બ્રાહ્મણ હોય, પટેલ કોઈ બી હોય, 18 વર્ણની કુંભ અલગ ધણીએ રામાપીરે ત્યાં ભેગી કરી ચમારના ઘરે. પરચાધારી પુરુષ હતો. આવવું જ પડે. જેના દર્શન, જેનો મેળો દુર્લભ હતો. આ કોને કર્યું? રામાપીર. 18 વર્ણની કુંભ. એ 18 વર્ણની ગવા દોવરાવો ભાઈ એક મટકીમાં ભરણા. એ મથીને તમે માખણ ખાવો. એ બર્તન ઉજણા રખના. એ રામ ભજનમાં હાલ પ્રાણિયા. એ જુગમાં ધોળકા જીવણા. એ જીવણા રામ ભજનમાં હાલ પ્રાણિયા. એ આવતા સંતો એ અગમ સમાણા રે. જલપાણી થઈને એ રેમણા. બહુ સરસ વાત કીધી કે જાણીતા આગળ અજાણ થઈને રેમણા. એ સાર વસ્તુ લેમણા. રામ ભજનમાં હાલ પ્રાણિયા. એ યુગમાં થોડકા એ જીવણાજી. 18 વર્ણને એક કર્યા. અને આજે પણ ઘણા એવા સંતો થયા કે એમને એમના આશ્રમ બનાવી, મઠ બનાવી અને 18 વર્ણની કુંભને ભોજન કરાવે છે. કે ભાઈ અન્ન ક્ષેત્ર ચાલે છે. આપણે બાપુના ત્યાં ચાલે, ગમે તે સાધુ સંતના ત્યાં જાઓ ત્યાં કોઈ ભેદ ના હોય. એક જ પંગત હોય. એક જ પંગતમાં બધાને જમવાનું હોય. કોઈ અલગ બેહારે ખરા કે ભાઈ તમે આમ બેહો આમ ના. એક જ પંગત 18 વર્ણના
એક જ ભોજન અને ભેગા ભજન અને ભેગું ભોજન. આ સંતો એકતા કરાવે. આ એકતાનું કામ છે કે ભાઈ આપણે જુદા કોઈ નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, આપણે સૌ એક છીએ. આપણે બધાય ભગવાનના બંદા છીએ, આપણે બધાય પરમાત્માનું સ્વરૂપ જ છીએ. તમારાથી મારાથી ભગવાન કોઈ જુદો છે. જ્યારે ભગવાને આ સૃષ્ટિ સર્જાઈ, સમજો બરાબર, ભગવાને જ્યારે આ સૃષ્ટિ સર્જાઈ, સૂર્ય ચંદ્ર પહાડ આકાશ પશુ પક્ષી જનાવર બધું બનાવ્યું. બનાવતા 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 છેલ્લો મનુષ્ય બનાવ્યો. અને મનુષ્ય બનાવ્યો અને ભગવાન પોતે ચિંતામાં પડ્યા, ગોટાળે ચડ્યા. સમજો, ગોટાળે ચડ્યા ભગવાન પોતે, અને દેવોને બોલાવીને મિટિંગ કરી. દેવોને બોલાવીને મિટિંગ કરી કે ભાઈ એક હવે મૂંઝવણ મને ઊભી થઈ છે કે શું, કે આ બધું મેં બનાવ્યું, પશુ પંખી હા ના, પણ આ મનુષ્યને મેં બનાવ્યો ને, એ મનુષ્ય બહુ ખતરનાક છે. મનુષ્ય એ ખતરનાક એટલે બહુ બુદ્ધિશાળી, બહુ પહોંચેલો બન્યો છે અને બહુ બુદ્ધિ છે. એ મને જપવા દે છે, મનુષ્ય મને હક નહીં પડવા દે. એટલે પછી બધા કહેતા એક કામ કરો, તમે સમુદ્રમાં જતા રહો, સમુદ્રના પતાળમાં. કે સમુદ્રના પતાળમાં જવું તો આ મને હોધી કાઢશે. તો કહેતા હિમાલયની ટોચે જતા રહો, કે એ કણે પહોંચી જા. હિમાલયની ટોચે મને રહેવા દે છે. કારણ કે ચંદ્રલોકમાં જતા રહો, કે ચંદ્રલોકમાં આવી જા, એ જપવા દે છે. ચંદ્રલોકમાં પહોંચી જા, આ બહુ બુદ્ધિશાળી છે. કારણ કે હવે પછી કોઈ દેવતા હોય બધાને કીધું પ્રભુ એક રસ્તો છે, ત્યાં મનુષ્ય નહીં આવે, તમને ત્યાં શાંતિ મળશે ખૂબ. મનુષ્ય આવશે જ નહીં. કે કયો રસ્તો, કે તમે એના ભીતરમાં જઈને હંતાઈ જાઓ. એ બધું બહાર ખોળશે પણ કોઈ દાડો પાછું વળીને જોશે. સમજણ પડે છે? ભગવાન દરેકના ભીતરમાં છે. એ કોઈ પહાડોમાં નથી, કોઈ આકાશમાં નથી, સમુદ્રમાં નથી. પરમાત્મા તમારા ભીતરમાં જ છુપાડા છે. અને તમે ખોળતા, તમે બહાર ખોળો છો. ખોળીએ છીએ પણ બહાર. કોક મહાપુરુષો જ ભીતર ખોળે છે કે આ તો હોય બેઠો છે, જો બહાર ખોળવાનું છે. આપણાથી જુદો જ નથી ને. આત્મા છો પરમાત્મા. જીવ વસે જોડા, જોડ ના સમજે એની બધી માથા ફોડ. તપેલી નીચે તપેલી મય કલંકી ઘોડો, છોડાય તો છોડ નકર જન્મો જન્મ માથા. સમજાય તો સમજી જાઓ. સમજો બરાબર. આ કહાની બહુ સમજવા જેવી.